વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે યુનિટ નંબર 3 એટલે કે મોહન એન્ડ હિઝ વીણા એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને સાથે સાથે તે વખતે હાવ એટલે કે ગ્રામરનો ટોપિક પણ આપણે જોયો હતો. તો આ વખતે આપણે યુનિટ નંબર 4 એટલે કે કોલ ઓફ ધ હિલ્સ એના વિશે આપણે થોડીક સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરશું. કોલ ઓફ ધ હિલ્સના પ્રિટાસમાં સરસ મજાની એક કાવ્ય છે, તે કાવ્યને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરી. રિસાઇટ ધ પોએમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, એને ગાવાની કીધી છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો પણ કીધો છે. પણ કાવ્ય છે એ ખરેખર એક અદ્ભુત છે. હાલની જે એક સામાજિક સ્થિતિ છે જેમાં આપણે પશુ પક્ષીઓને બંધન આપીને આપણે રાજી થઈ, એમને કેદ કરીને અથવા તો એમને આપણા પિંજરામાં રાખીને આપણે જે આનંદ લઈએ એના વિશેની થોડીક આપણને સમજૂતી આપી છે કે ખરેખર આ કરી તે યોગ્ય છે ખરું, અને એ બાબતને ધ્યાનમાં રાખીને કાવ્ય છે. જોઈએ આપણે જ્હોન કેટ્સની કાવ્ય છે. બરાબર. આઈ હેડ એ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ. ઓહ, વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? ઇટ્સ ફીટ વેર ટાઈડ with a silken thread of my own hands waving. Sweet little red feet, why should you die? Why should you leave me, sweet bird? Why? You lived alone in the forest tree. Why, pretty thing, would you not live with me? I kissed you oft and gave you white peas. Why not live sweetly as in the green trees? બધા પ્રશ્ન એક પછી એક પ્રશ્ન પૂછ્યા છે અને એ પ્રશ્નને આધીન જ કાવ્ય છે. એક પક્ષીને હે એ કવિ પોતે પ્રશ્ન પૂછે છે અને પ્રશ્ન પૂછતાં જ આખી એક કાવ્ય એમણે રહી છે ને એના માધ્યમથી એક કવિ આપણને સંદેશો આપવા ઈચ્છે છે. બરાબર. જોઈએ આપણે એનું ભાષાંતર શું થાય. આઈ હેડ એ ડવ, મારી પાસે એક કબૂતર હતું. એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ, અને તે સ્વીટ એટલે અહીંયા મધુરું, ખાવાની દૃષ્ટિએ સ્વાદની દૃષ્ટિએ સ્વીટ નહીં પણ પ્રિય લાગે એવું, મનને ગમે એવું આ કબૂતર છે હેડ ડાઈડ, એનું મૃત્યુ થઈ ગયું. એન્ડ આઈ હેવ થોટ, અને એ વખતે મેં વિચાર કર્યો, મારો વિચાર એવો હતો, ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ, તેનું મૃત્યુ થયું. પણ શેના કારણે? ડાઈડ ઓફ, મૃત્યુ થવાનું કારણ મૃત્યુ થવાનું કારણ શું હતું? તો એણે અહીંયા કીધું ગ્રીવિંગ એટલે દુઃખ, એટલે કાઉન્સમાં જેણે સરસ મજાનો શબ્દ આપ્યો સામાનાથી કરી સોરો, દુઃખના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. આવું મેં વિચાર્યું. સર્વસામાન્ય કોઈ પણનું કાંઈ પણ અઘટિત ઘટના બને અથવા તો કાંઈ પણ ઘટના એની સાથે થાય અકસ્માત રીતે, તો એનું પર્સનલ કારણ કંઈ પણ હોઈ શકે અને આપણે વિચારતા કંઈ પણ હોઈ શકીએ. બરાબર. કોઈનું એક્સિડન્ટ થયું એટલે તરત જ આપણે પહેલાં મનમાં વિચાર લઈએ હરખું હકાવતો નહીં હોય, ઓવર સ્પીડમાં આવી છે, આપણને ખબર નથી ખરેખર સ્થિતિ શું થઈ. એમ કવિ પણ એમ જ કહે કે મેં એવું વિચાર્યું હતું કે ભાઈ આઈ હેડ થોટ ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ, મને એવું લાગ્યું કે એ દુઃખના કારણે એ મૃત્યુ પામ્યું. પણ ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? વોટ કુડ, શા માટે એને હી ગ્રીવ ફોર, દુઃખનું કારણ એની સામે હતું. દુઃખનું કારણ તો હોવું જોઈએ ને, દુઃખી થાય ઠીક છે, પણ દુઃખી થવાનું કારણ શું? શા માટે પોતે દુઃખી થાય? ઇટ્સ ફીટ વેર ટાઈડ, એના પગ એ બાંધી દીધા હતા. એ પણ શેનાથી બાંધ્યા હતા? વિથ એ સિલ્કન થ્રેડ, બરાબર, સોનેરી રૂપેરી દોરાથી એના પગ બાંધ્યા હતા. અને રૂપેરી દોરો પણ કેવો? ઓફ માય ઓન હેન્ડ્સ વેવિંગ, મારા પોતાના જ હાથથી જે વણવામાં આવ્યો છે, જે બનાવવામાં આવ્યો છે, જે તૈયાર કરવામાં આવ્યો, વેવ એટલે ખરેખર વણવું થાય, પણ એની દ્રષ્ટિએ કહી તો મારા પોતાના હાથથી જે મેં દોરો બનાવ્યો હોય એ પણ સોનેરી રૂપેરી, એવા દોરેથી જે મેં દોરો નિર્માણ કર્યો એનાથી મેં એના પગ એ બાંધી દીધા છે. બરાબર. વિથ એ સિલ્કન થ્રેડ, એટલે રૂપેરી દોરાથી મેં એના પગ બાંધી દીધેલા છે. સ્વીટ લિટલ રેડ ફીટ, અને એ પણ પગ કેવા? મનને ગમે એવા, પ્રિય, લિટલ નાના અને લાલ રંગના એના પગ. વાય શુડ યુ ડાય, તો શું કામ તું મૃત્યુ પામ્યું? કારણ કે મેં તને રૂપેરી સોનેરી રૂપેરી દોરાથી મેં તને તારા પગ બાંધેલા હતા. રૂપેરી દોરો બધાના ભાગમાં એનું હોય ને, આપણી ભાષામાં કેવું હોય તો સમજી લ્યો 3 પ્રકારની ચેન છે, તો એમાં સોનાની ચેન આવે. બરાબર. પછી આપણી દ્રષ્ટિએ વિચારવા જઈએ તો ચાંદીની આપણે ચેન ગઈ, પછી હાલની હવે નીકળી એલ્યુમિનિયમ ને લોખંડ ને ઘણી બધી ચેનો છે આપણી પાસે. તો એમાં રૂપેરી ચેન એની કિંમત તો હોય જ ને, લોખંડની ચેન કરતાં એની કિંમત કંઈક પ્લસ છે.
તો એને એમ થયું કે ભાઈ મેં આવી મોંઘો એવો દોરો છે એના માધ્યમથી મેં એને બાંધવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ શા માટે પોતે એ દુઃખ પ્રગટ કરે છે? એને કોઈ એવો પ્રશ્ન એ હોવો જ ન જોઈએ, કારણ કે રૂપેરી દોરાથી જો એના પગ બાંધવામાં આવ્યા હોય તો એના માટે ખરેખર સારી બાબત છે. કોઈના ભાગ્યમાં પણ નથી હોતું આવું બધું, છતાં પણ એ શા માટે દુઃખી થયું? બરાબર, પહેલો પ્રશ્ન એને વિચાર્યો. બીજું, વાય શુડ યુ લીવ મી? તું શા માટે મને છોડીને, લીવ એટલે છોડી જવું, શા માટે તું મને છોડીને જતું રહ્યું? સ્વીટ બર્ડ, વાય? કેમ મધુર પક્ષી તું મને છોડીને જતું રહ્યું? પ્રશ્ન કરે કે શા માટે, કારણ તું મને છોડીને જતું રહ્યું, શા માટે? હું તારી કેટલી માવજત કરતો હતો, કેટલી કાળજી રાખતો હતો, છતાં પણ તું છોડીને જતું રહ્યું. યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ્રી. અરે ભાઈ, તું તો જંગલમાં, ફોરેસ્ટ્રી એટલે ફોરેસ્ટ એટલે જંગલ, ટ્રી એટલે વૃક્ષ, જંગલના વૃક્ષ ઉપર એકલું રહેતું હતું, તારી સાથે કોઈ પણ હતું નહીં, તું એકલું રહેતું હતું. બરાબર, એના તર્ક કેવા જબરદસ્ત છે, વિચારવા જેવું હોય. કારણ કે ક્યારેય કોઈ એકલું ન રહીએ, કે પશુ પક્ષીની વાત અલગ છે, આખી દુનિયા અલગ છે, પણ મનુષ્ય પોતાની રીતે વિચારે. કારણ કે માણસ એકલો રહી શકે નહીં, માણસને કોઈ ને કોઈ સાથે જોઈએ. આપણે કોઈ એમ કે ભાઈ 24 કલાકની બોલે 24 કલાક એકલું રહેવાનું હોય, તમને બધી સુવિધા પૂરી પાડવામાં આવે તો કદાચ પ્રશ્ન છે કે કદાચ માણસ રહી શકે કે નહીં, કંટાળી જાય. રહેવાનો ઢોંગ કરીએ કે પ્રયત્ન કરીએ કે. અને એવા ઘણા બધા ઓબ્ઝર્વેશનના વિડીયો પણ બન્યા છે કે જેમાં મનુષ્ય 5 કલાક થાય, 6 કલાક થાય, ત્યાં તો કંટાળીને પોતે માથા પછાડવા માંડે, કારણ કે એકલું રહેવું બહુ અઘરું છે. એટલે અહીંયા પોતાની રીતે વિચારે કે ભાઈ તું તો જંગલમાં હે, એના વૃક્ષ ઉપર એકલું રહેતો હતો, બરાબર, અને હું અહીંયા તને સહારો આપવા માટે લઈ આવ્યો કે ભાઈ તું મારી સાથે રહે, તારે એકલું ન રહેવું પડે, એટલા માટે તો હું તને અહીંયા લઈ આવ્યો, બરાબર. છતાંય વાય પ્રિટી થિંગ, શા માટે સુંદર એવું તું? વુડ યુ નોટ લીવ વિથ મી? મારી સાથે રહ્યું નહીં, શા માટે, કયા કારણથી તું એ મારી સાથે રહ્યું નહીં? બરાબર, એક બહુ જબરદસ્ત પ્રશ્ન એની સામે. આઈ કિસ્ડ યુ ઓફ્ટ. અરે મેં તને ઘણીવાર પ્રેમ કર્યો, વહાલ કર્યો છે, કિસ્ડ એટલે ચુંબન કરું, પણ અહીંયા એ દ્રષ્ટિ નહીં, અહીંયા પ્રેમની દ્રષ્ટિ કે ભાઈ મેં તને ઘણીવાર વહાલ કર્યો છે, મેં તને ઘણીવાર પ્રેમ કર્યો છે, બરાબર. ઓફ્ટ ઘણીવાર. એન્ડ ગેવ યુ વ્હાઇટ પીન્સ, અને મેં તને ખાવા માટે સફેદ એવા દાણા પણ આપ્યા છે, બરાબર. એટલે કે તારો જે ખોરાક છે એ પણ મેં તને આપ્યા છે, સરસ મજાના સફેદ બરાબર દાણા, એ પણ મેં તને ખાવા માટે આપ્યા છે, બરાબર. then why not live sweetly as in the green trees? તો શા માટે તું ઓલા લીલાછમ વૃક્ષોમાં રહેતું હતું, એટલું શાંતિપૂર્ણ રીતે, એટલું મધુરતાપૂર્ણ રીતે, એટલું પ્રિયતાપૂર્ણ રીતે તું મારી સાથે ન રહ્યું? બરાબર. લેખકની કાવ્ય અહીંયા પૂરી થઈ જાય, પણ અહીંથી જ આપણે વિચારવાની છે, એ બાબત શરૂ કરવાની છે, અને એ જ કવિનો છે કદાચ આ કાવ્યમાં હાર છે. કવિ શું કહેવા માગે કે મનુષ્ય એ કોઈ પશુને, પક્ષીને પોતાના માટે લઈ આવે, પોતાના આનંદ માટે લઈ આવે. કદાચ આપણે એવું પણ સમજી લઈએ, પોતાના આનંદ માટે લઈ આવે, એટલું નહીં, પોતાનું નહીં, એને પણ આનંદ મળે, એટલે કે સામે પશુ કે પક્ષી એને પણ આનંદ મળે, એના માટે ઘણી બધી વ્યવસ્થા કરે, બરાબર. ઘણી બધી વ્યવસ્થા એટલે આપણી ભાષામાં કેવું હોય તો અહીંયા કવિએ શું વ્યવસ્થા કરી હતી? રૂપેરી દોરો બાંધ્યો તો પોતે વણેલો, બરાબર, સરસ મજાનો. એટલું નહીં, એને ઘણીવાર વહાલ પણ કરતા હતા. જંગલમાં એકલું રહેતું હતું તો એને એકલું ન રહેવું પડે એટલે પોતાની સાથે પણ લઈ આવ્યા. એટલું નહીં, ખાવા માટે દાણા પણ આપે છે. આટલી બધી એના માટે વ્યવસ્થા કરે, છતાં પણ એ પક્ષી એની સાથે પ્રિયતાપૂર્ણ રીતે, મધુરતાપૂર્ણ રીતે રહેવા માટે તૈયાર નથી. કારણ શું? બહુ મોટો પ્રશ્ન છે. આટલી વ્યવસ્થા કોઈ કરતું હોય તો માણસ રહેવું જોઈએ સહજ રીતે, પશુ પક્ષી પણ રહેવું જોઈએ, આવું મનુષ્ય વિચારે કે રહેવું જોઈએ, પણ શા માટે નથી રહેતું? એક પ્રશ્ન. એમ આપણે પણ કદાચ સમાજમાં નજર કરીએ તો આપણી સામે આવે કેટલાય દ્રશ્ય છે, કેટલાયની આ પક્ષી હોય છે ને કેટલાયની આ પશુ હોય છે ને, બરાબર. આપણે ઘણું બધું જોઈએ કે એમાં ઘણા બધા પાસે હોય છે, ત્યારે મતલબ કેટલાય પાલતું પાણી પાડ્યું હોય છે, કૂતરો હોય ઘરમાં, ઘણાને બિલાડી હોય, ઘણા બધા પાળે છે અને બહુ સારી રીતે સાચવે છે. એ જ રીતના કેટલાય એ પોપટને, કબૂતરને આને પણ સાચવે છે. કેટલાય એના માટે સરસ મજાનું પિંજરું પણ લઈ આવે કે જેમાં એ શાંતિથી રહી શકે, સુરક્ષિત રહી શકે. ઘણા બધા પ્રયત્ન એના માટેના ચાલે છે, પણ આ બધા જ પ્રયત્ન છે એ કવિ કે બહુ ખોટી બાબત છે. એ ખરેખર આપણે એમના ઉપર જુલમ, અત્યાચાર કરી છે. ઉદાહરણ લઈએ, આપણા ઘરમાં આપણે કૂતરો પાડ્યો છે, કૂતરાને આપણે ખાવા માટેની તમામ સગવડો પૂરી પાડી, કૂતરાને ગમે એ રીતના રાખ્યો, સરસ મજાનો એને એક પટ્ટો લઈ આવી દીધો, પટ્ટાને આપણે સગર બાંધીને આપણે આપણી હારે જ રખડાવી. પણ પટ્ટો એટલે એના માટે અંતે તો બંધન જ ને,
અંતે તો એને અહીંયા બંધન જ પ્રાપ્ત થાય ને. તો બંધન કોને ગમે? કાલે હવે આપણને કોઈ ગળામાં પટ્ટો નાખીને ફેરાવે તો આપણને કેવું લાગે? ગમે ખરું? આપણને ન ગમે, ક્યારેય પણ ન ગમે. તો આ પક્ષીઓને પણ એ બંધન ગમતું નથી, પશુઓને પણ એ બંધન ગમતું નથી. હા, એ અવશ્ય આપણી સાથે રહેવા ઈચ્છે છે, પણ એક મુક્ત થઈને. આપણા ઘરમાં ઘણી બધી ચકલીઓ આવતી હોય, નિયમિત રીતે આવતી હોય, પણ આપણે એને બાંધીને રાખી નથી રાખતા, અને એટલે એ આપણા ઘરે આવે, મજા આવે એને. પણ આપણે શું કરી? ગમ્યું ને પિંજરામાં રાખી દીધું, પૂરી દીધું. ખાવા પછી મરચાં આપી, પોપટને એને કેટલું સરસ મજાનું ખાવાનું આપી, પણ એને એ ગમે નહીં. કોઈને પણ બંધન ગમતું નથી. તમે પછી ઘરે એના કદાચ ગળામાં લાખનો પટ્ટો પહેરાવીને ફરતા હોય, પણ એના માટે લાખની કોઈ કિંમત નથી. એના માટે એનું સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું, એ એની મહત્વની બાબત છે. આપણું કોઈક આપણું સ્વાતંત્ર્ય છીનવી લે તો આપણને કેવું લાગે? એ જ બાબત પશુઓ અને પ્રાણીઓને પણ એ થતી હોય, એવું કવિ મહાશયનું અહીં કહેવું હોય. એટલે સીધી ભાષામાં કવિનું જે માનવું છે એ જ બાબત છે કે આપણે કોઈને બંધનમાં ન રાખીએ, આપણે કોઈને જકડીને પકડીને ન રાખીએ, જેથી કરીને તેઓ પણ પોતાનું સ્વતંત્રપૂર્ણ જીવન જીવી શકે અને આપણી સાથે આનંદપૂર્ણ રીતે કિલકિલાટ કરતા રહી શકે. સામાન્યતઃ આપણે પ્રશ્ન એ જોઈએ કે આપણી સાથે કોઈ કિલકિલાટ કરતું રહે છે ખરું? ભલે અવાજ કરે એ એમનો સ્વભાવ હોય. મનુષ્યને કોઈ જેલમાં રાખે તો મનુષ્યને જેલમાં રહેવું પડે, તો કાંઈ બોલવાનું બંધ ન કરી દે. પણ કહેવાનો મતલબ એનું પોતાનું સ્વાતંત્ર્ય છીનવાઈ જાય, અને સ્વાતંત્ર્ય છીનવાય એ કોઈને પણ પસંદ આવતું નથી. એમ અહીંયા પક્ષી છે, એને પણ એ સ્વતંત્રતા છીનવાય એ પસંદ આવતું નથી. અને એટલા માટે જ અહીંયા કવિનું એ કહેવું છે કે મેં આટલી મહેનત કરી છતાં પણ તું કબૂતર શા માટે મારી પાસે ન રહ્યું, મારી સાથે ન રહ્યું? તેનું કારણ એ જ કે ભાઈ કબૂતર છે એને અહીંયા પોતાનું સ્વતંત્રતા છીનવાઈ જાય, એને મજા આવતી નથી, એને એ ગમતું નથી. અને એ ગમતું નથી એના કારણે જ એ પોતે એ આ રીતના કરે છે. એના પછી આપણી સામે એક બીજી બાબત આવી, બરાબર, એટલે કે બી, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. જોકે એમાં આપણને નીચે થોડા ઘણા ટ્રુ ફોલ્સ આપ્યા છે, આપણે પોતે પોતાની રીતે વિચારીને ટ્રુ અને ફોલ્સની ટીક કરી શકીએ. અને જાતે જ્યારે કરી ત્યારે પછી ચેક કરવા માટે જો આપણી પાસે નવનીત હોય તો એમાંથી આપણે ચેક પણ કરી શકીએ. બી, કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરેટ ઇન ધ કેજ એન્ડ ધ પેરેટ ઇન ધ ટ્રી વર્ક ઇન પેર્સ. એવું ને એવું બીજું આપણને એક સંવાદ આપ્યો જે આપણે પૂરો કરવાનો છે. બે પોપટ આપ્યા છે. એક પોપટ છે કે જે કેજ એટલે કે કેદ થયેલું છે પિંજરાની અંદર, બરાબર. બીજું પોપટ છે એ વૃક્ષ ઉપર છે, એટલે કે સ્વતંત્ર, એને કોઈ પકડવું છે નહીં. એના બે વચ્ચે સંવાદ ચાલુ થાય. એમાં આપણે સંવાદ એ જોતું જવાનું છે અને સાથે કહેતું જવાનું બને છે અહીંયા, બરાબર. સૌથી પહેલાં એને કીધું યુ કેન બિગિન લાઈક ધીસ, તમે આ રીતના શરૂઆત કરી શકો. ધ પેરેટ ઇન ધ કેજ, ધ પેરેટ ઇન ધ કેજ એનું નામ શું છે? મીઠું, બરાબર. ધ પેરેટ ઇન ધ ટ્રી એનું નામ શું છે? સ્વીટું, બરાબર. હે આઈ એમ મીઠું, હુ આર યુ? અરે હું મીઠું છું. મીઠું, હુ આર યુ? તું કોણ છે? અરે તરત જ અહીંયા સ્વીટું જવાબ દે, આઈ એમ પેરેટ, આઈ ડોન્ટ હેવ એન નેમ. અરે હું તો ભાઈ પોપટ છું, મારે કોઈ નામ નથી. એટલે સીધો મતલબ એના દ્વારા કટાક્ષ કર્યો કે નામ કોના હોય? જે બંધનમાં હોય, પંજરામાં પૂરીને રાખ્યાને નામ આપે ને, બરાબર. આપણે કેમ ગાયોનું નામ આપી, આ અમારી છે કૃષ્ણા, બરાબર, ગોદાવરી, એક્સવાય, આપણે ઘણા બધા નામ આપી, કારણ કે એ બંધનમાં હોય. પણ રખડતી ગાયના કંઈ નામ ન હોય. એમ અહીંયા પોપટે એને બાંધીને રાખ્યો, એનું નામ છે, બરાબર. શું નામ એનું? તો કે ભાઈ મીઠું. પણ વૃક્ષ ઉપર જે છે એનું નામ છે સ્વીટું. પણ એ નામ કોણ આપે? તરત જ પાછળ આપ્યું, ઓકે આઈ વિલ કોલ યુ સ્વીટું. તારું નામ નથી તો હું તને સ્વીટું કહીને બોલાવીશ. સ્વીટું, આઈ ડોન્ટ માઇન્ડ, અરે મને કોઈ વાંધો નથી. બટ આર યુ હેપી ઇન ધીસ કેજ? પણ શું તું આ પિંજરામાં, શું તું આ કેદમાં આનંદિત છો? પ્રશ્ન કરે. નીચે આપણને લાઈન આપી જેનો જવાબ આપણે આપવાનો છે, બરાબર. તો શું જવાબ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? તમને શું લાગે? આપણી દ્રષ્ટિએ વિચારવા જઈએ તો ખરેખર એનો જવાબ શું હોય? ના જ હોય. કારણ કે કોઈને પણ પોતાનું સ્વાતંત્ર્ય છીનવાય એ ગમતું નથી. એના કારણે કદાચ આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્વીટું જે છે, બરાબર, જેનો પ્રશ્ન હોય છે કે ભાઈ તને આ પાંજરામાં રહેવું ગમે છે, તું એમાં ખુશ છો? તો 100% એનો જવાબ શું હોય? હું ખુશ નથી. એટલે શું જવાબ આવશે?
नो आई एम नॉट हैप्पी इन धीस केज बराबर बिकॉज आई हैव मेनी ट्रबल्स मारे घनी बधी समस्या है बराबर आई हैव टू फॉलो माय मास्टर्स ऑर्डर्स मारे मारा मालिके एनी आज्ञाનું હંમેશા પાલન કરતું રહેવું બોલે whenever he tells me to speak રામ રામ I have to speak that જ્યારે પણ મારા માલિક મને એમ કહે કે ભાઈ રામ રામ બોલ એટલે મારે રામ રામ બોલવું પડે છે બરાબર તો તકલીફ આ રીતના ઘણી બધી થાય છે જેના હિસાબે એનું પોતાનું એવું માનવું છે કે ભાઈ મને એમાં ગમતું નથી બરાબર એટલે તરત જ સ્વીટુ એને પૂછી લે વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ તો શું તારે મારી સાથે એ જંગલમાં આવવું છે બરાબર એટલે તરત જ કહે મીઠું વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ અરે જંગલમાં આપણે શું કરશું કારણ કે ક્યારેય જંગલમાં ગયો નથી એને ખબર પણ નથી કે જંગલમાં કેવી હાલત હોય એટલે પોતે એમ કહે કે ભાઈ જંગલમાં જઈને શું કામ છે બરાબર એટલે તરત જ સ્વીટુ એને જવાબ આપે અહીંયા અરે જંગલનું પછી પોતે વર્ણન કરે ડુ યુ સી એની ટાઈમ એની ફોરેસ્ટ શું તે ક્યારેય જંગલ જોયું હે દેર આર મેની ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ ઘણા બધા વૃક્ષો હોય વી કેન ફ્લાય વન ટ્રી ટુ ધ અનધર ટ્રી બરાબર ઓન વન ટ્રી ટુ ધ અનધર ટ્રી આપણે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર જઈ શકીએ વી કેન ઈટ એનીથિંગ વિચ વી વોન્ટ ટુ ઈટ આપણે જે પણ ખાવા છીએ એ આપણે ખાઈ શકીએ અલગ અલગ પ્રકારના વ્યંજન ખાવા મળે અહીંયા સીધી બાબત છે હરરોજ અલગ અલગ પ્રકારનું ભોજન મળે બરાબર તો આ રીતના ઘણી બધી ફેસિલિટી જંગલમાં તને મળે આ રીતના સ્વીટુ છે એ એને જવાબ આપે બરાબર તરત મીઠું કે આઈ એમ રેડી ઓપન ધ કેજ લાઈક ધીસ બરાબર હું તૈયાર જ છું બરાબર તું આ રીતના એ પિંજરાને ખોલી દે જે કેદખાનું છે એના માટે કેદખાનું જેલ જેવું એ પિંજરું તું ખોલી દે અને પછી શોઝ ધ ટ્રીક એટલે એની આવડત ટ્રીક એટલે યુક્તિ શોઝ એટલે દેખાડે પછી એની યુક્તિ દેખાડે કે કઈ રીતના પિંજરાને ખોલાય કારણ કે સ્વીટુને તો આવડતું નહીં એને ક્યારે જોયું ન હોય ના વોટ વિલ હેપન હવે તમે વિચારો શું થયું છે હવે આ રીતના વાત થઈ તો શું થયું છે 100% આપણે કહી શકીએ શું થયું હોય વિદ્યાર્થી મિત્રો એક જ બાબત બની એટલે કે મીઠું છે એ સ્વીટુ ભેગું ઉડીને વયું જ ગયું હોય એને એની હારે કોઈ પ્રશ્ન થયો હોય નહીં કારણ કે સ્વતંત્રતા આપણો જે એક મુખ્ય બાબત છે આપણા પાઠની પણ મુખ્ય બાબત એ જ છે કે પ્રાણીઓની જે સ્વતંત્રતા એને કેટલી વાલી છે બરાબર એના જીવના જોખમે પણ એ માટે છે એ પોતે સ્વતંત્રતા પ્રાપ્ત કરીને રહે તો એ સ્વતંત્રતા એને વાલી હોય જ એટલે મીઠું પણ શું કર્યું હોય તો કે સ્વીટુ સાથે ઉડીને વયું જ ગયું હોય એ એના માટે રાહ જોવા પૂર્યું હોઈ શકે નહીં તો 100% આપણે કહીએ કે વોટ વિલ હેપન ધેટ વોટ હેપન્સ ઇટ હેપન્સ તે થયું હોઈ શકે ઇટ વિલ હેપન તે થઈ શકે કે મીઠું વિલ ફ્લાય હવે વિથ સ્વીટુ મીઠું એ સ્વીટુ સાથે ઉડી ગયું હોય એન્ડ they both live very happily in the forest trees અને તેઓ બંને શાંતિ રીતે આનંદપૂર્ણ રીતે એ જંગલમાં રહેતા હશે બરાબર whenever they want to fly they fly in the forest જ્યારે પણ એ જંગલમાં ઉડવા ઈચ્છતા હશે ત્યારે ઉડતા હશે whenever they want to eat they eat જ્યારે પણ એમને ખાવાની ઈચ્છા થઈ હશે ત્યારે પોતે ખાતા હશે no one can order to him કોઈ પણ એમને ઓર્ડર કરી શકશે હુકમ કરી શકશે નહીં ધસ આ રીતે તે લીવ પીસફુલ લાઈફ તો એ શાંતિપૂર્ણ છે એ જીવન જીવતા હશે તો આ રીતના યુનિટ નંબર 2માં આપણે બે બાબત જોઈ બરાબર કે કઈ રીતના છે અહીંયા પક્ષી છે એની પોતાની સ્થિતિ છે હાલત છે એની સાથે સાથે આપણે એ પણ જોયું કે ભાઈ એ જ પક્ષી જ્યારે બીજા મુક્ત પક્ષી સાથે છે એ વાતચીત કરતું હોય એને મળતું હોય તો ત્યારે પણ છે તેઓ કેટલા એકબીજાના સાથે છે એ આનંદથી રહે છે બરાબર એ પણ આપણે જોયું અને મુક્ત થવામાં એમને કેટલો આનંદ છે એ પણ આપણે જોયું આપણે પાઠની થોડીક શરૂઆત કરી જોઈએ બરાબર હે અબુ મિયા લુકિંગ સેડ વાય આર યુ સિટિંગ અલોન ટુડે બરાબર પાઠમાં શું કહે અરે અબુ મિયા લુકિંગ સેડ લુકિંગ એટલે દેખાવ છો સેડ એટલે દુઃખી દેખાવ છો વાય આર યુ સિટિંગ અલોન ટુડે શા માટે તમે આજે એકલા બેઠા છો વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ તમારી આ પ્રિય એવી કલુઆ ક્યાં હે
ડાર્લિંગ એટલે પ્રિય, બરાબર. કલુઆ બકરીનું નામ છે, બરાબર. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા થોડોક ચિંતાતુર દેખાતો હતો. ગોવિંદા આ રીતના આબુ મિયાને પૂછતો હતો, બરાબર. વરીડ એટલે ચિંતાતુર હોવું, ગોવિંદા થોડોક ચિંતાતુર હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ આઈ હેવ લોસ્ટ, મેં ગુમાવી દીધી. કોને? તેણીને. કદાચ મેં તેણીને ગુમાવી દીધી. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, મેં એની ફૂટપ્રિન્ટ્સ પગની છાપે એ ગોઈંગ અપ ધ હિલ્સ ટેકરી પર જતી હોય એવી જોઈ છે. એટલે કે મેં એના પગની છાપ ક્યાં જતી જોઈ છે? કે ટેકરી પર પોતે જતી હોય એવી પગની છાપ મેં જોઈ છે. અને પછી તો ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, બરાબર. એ રાક્ષસે એને મારી જ નાખી હશે, બરાબર. પૂર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, ગરીબ એવા અબુ ખાન લગભગ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, લગભગ રોવા જ માંડ્યા હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, તેઓ સમજી શકતા નહોતા. વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, શા માટે કલુઆએ એ દોરી તોડી નાખી? બ્રોક બ્રોક તોડી નાખું, સ્ટ્રિંગ એટલે દોરી. શા માટે કલુઆએ દોરી તોડી નાખી? એન્ડ ડિસઅપીયર્ડ ઇન ધ નાઇટ, અને રાત્રમાં ડિસઅપીયર્ડ અદૃશ્ય થઈ ગઈ. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, તે તો તેને ગ્રીન લીલુંછમ ઘાસ આપતા, જ્યુસી રસવાળું ઘાસ આપતા, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ દાણા પણ આપતા એને ખાવા માટે. આટલી બધી એની વ્યવસ્થા હતી. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ, તેમ છતાં ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ, એના જીવ કુટુંબનો એકમાત્ર સભ્ય, બરાબર, એ એટલે કે કલુઆ હેડ લેફ્ટ હિઝ હાઉસ, એણે પોતાનું ઘર છોડી દીધું. જે પ્રશ્ન કવિને હતો એ જ પ્રશ્ન અબુ ખાનને છે. અબુ ખાન કલુઆની એટલે કે બકરીની કેટલી માવજત કરે, કેટલી કાળજી રાખે, બરાબર. એના માટે સારામાં સારી ખાવાની વ્યવસ્થા એને કીધું. ગ્રીન જ્યુસી, લીલું ઘાસ નહીં, ખાલી રસવાળું, બરાબર, રસવાળું લીલુંછમ અને રસવાળું ઘાસ આપતા. એટલું નહીં, ખાવા માટે સ્વાદિષ્ટ દાણા પણ આપતા હતા એને, બરાબર. છતાંય ખબર નહીં શા માટે કલુઆ હે એ દોરી છોડીને, એટલે કે દોરી તોડીને, દોરી તોડીને હે એ રાત્રિ દરમિયાન અદૃશ્ય થઈ ગઈ અને ટેકરી ઉપર વહી ગઈ, બરાબર. ત્યાં જઈને પણ અબુ મિયાને ભરોસો છે કદાચ એ રાક્ષસે એને ખાઈ જ નાખી છે. છતાં પણ શા માટે તે અહીંયા ગઈ? શા માટે પોતે સામે ચાલીને હે પોતાના મૃત્યુને વરવા માટે ગઈ? બરાબર. અબુ મિયાના મગજમાં એક પ્રશ્ન ફરે છે. તો એ પ્રશ્નનો જવાબ શું છે? શું કામ કલુઆ અહીંયા ગઈ છે? કલુઆને જવાનું કોઈ કારણ ખરું? આટલી બધી ફેસિલિટી છોડીને કલુઆને જેટલી સુવિધા અહીંયા મળે એટલી શું એને અહીંયા જઈને મળવાની છે ખરી? કલુઆને અહીંયા શું તકલીફ હતી? આવા ઘણા બધા પ્રશ્નો આપણી સામે છે વિદ્યાર્થી મિત્રો. તો એ બધા જ પ્રશ્નોનો જવાબ શું હશે? તો બધા જ પ્રશ્નોનો જવાબ ચોક્કસ કંઈક હોવો જોઈએ, જેના કારણે જ કલુઆ હે એ પર્વત પર ગઈ હોય. પણ એનો જવાબ શું? તો એવી ને એવી બીજી બકરી છે, બરાબર, જે પાછા અબુ મિયાના જીવનમાં આવે છે. એના માધ્યમથી આપણે એ સમજવાનો છે, પ્રયત્ન કરવાનો છે. તો એ શું કરે છે એ આપણે આવતી વખતે છે એ ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી શીખશું. આ વખતે પાઠ દરમિયાન, કાવ્ય દરમિયાન જો તમને કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો ચોક્કસ તમે ઓનલાઈનના માધ્યમથી પ્રશ્ન પૂછી શકો છો. અને અમે આશા રાખીએ કે તમે ઓનલાઈનના માધ્યમથી સુવ્યવસ્થિત રીતે બધું છે એ સરખી રીતે સમજી શકતા હોય. નમસ્કાર.